પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અગ્નિકાંડનો તાંડવ. પ્રયાગરાજમાં કુંભમાં લાગી આગ. આગ લાગવાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી ઇમરજન્સી પહોંચ્યા મહાકુંભમાં. આ આગ બપોરે 3:30 વાગે લાગી છે, જેમાં મહાકુંભના મેળામાં આગ લાગવાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં આગ લાગવાથી લાખોની સંખ્યામાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જ્યારે આ આગ રેલવે ટ્રેક નીચે સેક્ટર 19 પાસે લાગી છે. આ આગ શોર્ટ સર્કિટથી લાગી છે તેવો પાકો અંદાજ લગાવી શકાતો નથી. આગ લાગવાથી મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી ઇમરજન્સી મહાકુંભમાં પહોંચ્યા હતા. જ્યારે આગ ઉપર કાબૂ મેળવવા માટે ત્યાંના તંત્રોએ ફાયર ફાઈટર તેમજ NDRF ટીમો કામ પર લગાડી હતી. કુંભ મેળામાં ભગવાનને લજવાડે તેવી આ ઘટના સામે આવી. લોકોમાં ભયનો માહોલ છવાયો. જ્યારે આગ બપોરે 3:30 વાગે આસપાસ લાગી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. નાની આગમાંથી મોટી આગ ન લાગે તે માટે આજુબાજુના ટેન્ટ પણ ખોલી દેવામાં તંત્ર લાગ્યું કામે. જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ. 4 बजे के आसपास सूचना मिली कि कुछ एक सिलेंडर फटने की सूचना मिली। उस सूचना पे तत्कालिक हमारे जितने फायर सर्विसेज के लोग हैं वो तत्कालिक पहुंचे। तब तक जो है कुछ जो है हमारे हट्स में, कॉटेजेस में आग लग चुकी थी। उसको रोका गया। अभी तक से कोई भी हताहत की सूचना नहीं मिली है। सभी आग को रोक लिया गया है। अभी जो है जहां जहां से गर्माहट थी फ्लाई में, जहां से धुआं निकल रहा था, उसको बुझाने का प्रयास किया जा रहा है। हमारे पास पूरा सुविधाएं हैं, पूरा उपकरण है जिसको अगले 10 से 15 मिनट में बुझा लिया जाएगा।